લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સર્ટિફિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રામનવમીના પાવન પર્વને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. જય શ્રી રામના નાદ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું. રાજુલા શહેરમાં રામનવમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થઈ જલારામ મંદિર સુધી યોજાઈ હતી. રામનવમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ પાડવામાં આવ્યો. સૌપ્રથમ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ નગારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પ્રસાર થઈ. વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પાણી, સરબત, છાશ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અને ભગવાન શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. રાજુલા શહેરમાં જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું. શોભાયાત્રા દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ સાથે જ રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા. જય શ્રી રામ, હર હર મહાદેવ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજુલાની અંદર રામ જન્મોત્સવ એટલે કે રામનવમી તારીખ 26/3/2026 રોજ આજે બહુ ભવ્યથી ભવ્ય રામનવમી ઉજવવામાં આવી છે અને રાજુલાને આજે રામમય બનાવવામાં આવેલું છે. આ શોભાયાત્રાના ભૂત અને ભવિષ્ય એવી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આમાં ખૂબ બધા ભાઈઓએ સપોર્ટ કર્યો છે. ત્યારબાદ આખી જનતાએ મારા એકના રામ નહીં પણ બધાના રામ છે. સમસ્ત હિન્દુ સમાજ આજે અસંખ્ય જાત પાત બધું ભૂલી, ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી અને આજે આ શોભાયાત્રાની અંદર જોડાયા છે. બધા વાતાવરણ છે. રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ મહોત્સવ આજે બપોરે 3 વાગે શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરેથી નીકળી હતી અને જલારામ મંદિરે વિવિધ માર્ગો ઉપર ફરી ધજા, પતાકા, બેન્ડવાજા, રાસ ગરબા સાથે ખૂબ બધાની અંદર એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા. રામના નારા, હનુમાનજીના નારા સાથે અને અલગ અલગ રામ સીતાના પાત્રો સાથે અને ફ્લેટો સાથે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય સફળતાપૂર્વક નીકળી હતી, જેની અંદર સમગ્ર રાજુલાના મંદિરો અને શહેરો શણગારવામાં આવ્યા હતા, ગલીઓ, અને ખૂબ આનંદ મંગલ વાતાવરણથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળ્યો છે. ચિરાગ જોશી, રાજુલા.